ગુજરાત બજેટ સત્રમાં ધમાલ શરૂ. ફિક્સ પે મુદ્દે ગૂંજી ઉઠ્યું ગૃહ. ટ્રેડ ડીલ પર તીખો વિરોધ. રાજ્યપાલે ટૂંકાવ્યું ભાષણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ધમાકેદાર પ્રારંભની, જ્યાં પ્રથમ જ દિવસે ગૃહમાં ટ્રેડ ડીલ અને ખાસ કરીને ફિક્સ પે મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આજથી એટલે કે 16 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. 15મી વિધાનસભાના 8મા સત્રના પહેલા જ દિવસે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું હતું. રાજ્યપાલનું સંબોધન અને વિરોધ. સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ હતી. આશરે 21 મિનિટના ભાષણમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, કૃષિ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યપાલનું ભાષણ ચાલતું હતું ત્યાં જ વિરોધ પક્ષે નારેબાજી શરૂ કરી દીધી હતી અને ભાષણને અટકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવું, ફિક્સ પે રદ કરવી જેવા નારા લગાવવામાં આવ્યા હતા. વિરોધ એટલી હદે વધી ગયો હતો કે ગૃહમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને રાજ્યપાલને પોતાનું ભાષણ ટૂંકાવવું પડ્યું હતું. તો ચાલુ ભાષણમાં જ નારેબાજી શરૂ થઈ જતા વિરોધ પક્ષ દ્વારા નારેબાજી શરૂ કરાતા આ ભાષણને ટૂંકમાં પૂર્ણ કરવું પડ્યું હતું. તેમાં કોંગ્રેસના જે ધારાસભ્યો હતા તેમને ખાસ કરીને જે નારા લગાવ્યા હતા તેમાં ખેડૂતોનું દેવું માફ કરવાના નારા અને ફિક્સ પે રદ કરોના નારા લગાવવામાં આવ્યા હતા. ફિક્સ પે રદ કરવા માટે ઘણા લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે અને ખેડૂતો જે હાલમાં દેવા હેઠળ જોવા મળી રહ્યા છે તે દેવા માફ કરવા માટે પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ નારા લગાવવામાં આવ્યા હતા. ફિક્સ પે મુદ્દે ગૃહ ગૂંજી ઉઠ્યું હતું. મિત્રો, આ સત્રમાં સૌથી વધુ મુદ્દો જે ગરમાયો હતો તે હતો ફિક્સ પે પ્રથા. લાંબા ગાળાથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે ફિક્સ પે હેઠળ જે વર્ષો સુધી સરકારી કર્મચારીઓ કામ કરે છે તેમને કાયમી નોકરી હોવા છતાં ઓછા પગારમાં રાખવામાં આવે છે. વિરોધ પક્ષે આ મુદ્દે સરકારને ઘેરી લીધી હતી. તેમનો આરોપ એ હતો કે યુવાનો સાથે આ એક અન્યાય થઈ રહ્યો છે. વર્ષો સુધી ઓછા પગારમાં સેવા લેવાઈ રહી છે. મોંઘવારી પણ વધતી જાય છે પણ ફિક્સ પે કર્મચારીઓને યોગ્ય લાભ મળતા નથી. ગૃહમાં વારંવાર આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો અને પાટલીઓ ખખડાવવામાં આવી હતી. આપ દ્વારા જે મુદ્દો ઉઠાવ્યો હતો તે હતો આપનો ટ્રેડ ડીલ મુદ્દો. આક્રમક વિરોધ સાથે ટ્રેડ ડીલનો મુદ્દો તેમને ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવોના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારો માટે નુકસાનકારક સાબિત થશે. તેમના મુજબ પહેલા ભારતીય વસ્તુઓ પર અમેરિકામાં 0% ટેક્સ હતો, હવે 18% ટેક્સ લાગશે તેવી માહિતી મળી રહી છે. જ્યારે અમેરિકાની ખેતીલક્ષી પ્રોડક્ટ પર ભારતમાં ટેક્સ 0 કરી દેવામાં આવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે જો અમેરિકાથી સસ્તું કપાસ અને દૂધ આવશે તો ગુજરાતના ખેડૂતોનું શું થશે. ભાજપની બેઠક અને જવાબ જે જોવા મળ્યો હતો. સત્ર પહેલા ભાજપ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યોએ વિરોધનો જવાબ પાટલીઓ ખખડાવીને આપ્યો હતો અને સરકારની યોજનાઓનું સમર્થન પણ કર્યું હતું. શ્રદ્ધાંજલિ અને સંસદીય પરંપરા. સત્રના પ્રારંભે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ સભ્યોએ 2 મિનિટનું મૌન પણ પાળ્યું હતું. રાજકીય તણાવ વચ્ચે પણ સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તો હવે મિત્રો, પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે હવે આગળ શું? તો બુધવારના રોજ ગુજરાત સરકાર બજેટ રજૂ કરશે. હવે સૌની જે નજર છે તે આ બજેટ ઉપર રહેલી છે. હવે તમામ કર્મચારીઓના
મનમાં આ સવાલ જરૂરથી ઉઠશે કે ફિક્સ પે મુદ્દે કોઈ મોટી જાહેરાત થાય છે, ખેડૂતોના દેવા મામલે રાહત મળે છે, ટ્રેડ ડીલ મુદ્દે સરકાર શું સ્પષ્ટતા કરે છે વગેરે. હવે ફિક્સ પે મુદ્દો તે કોઈ આજકાલથી ચાલી આવતો મુદ્દો નથી. લાંબા ગાળાથી ચાલી આવતી આ માંગ છે કે ફિક્સ પ્રથા નાબૂદ કરવામાં આવે, કારણ કે ફિક્સ પ્રથાને કારણે 5 વર્ષ કર્મચારીઓને કામ કરવું પડે છે. 5 વર્ષ સુધી સતત એક જ પગાર, કોઈ પણ લાભ લીધા વગર તેમને નોકરીમાં જોડાયેલા રહેવું પડે છે. ફિક્સ પેને કારણે ઓછા પગારમાં કર્મચારીઓ કાયમી તરીકે નોકરી મળી હોવા છતાં પણ 5 વર્ષ સુધી તેમને કામ કરવું પડતું હોય છે. તે કારણે કર્મચારીઓ રોષે ભરાયેલા છે અને ઘણી વખત માંગ પણ કરી છે કે ફિક્સ પે કર્મચારીઓની જે આ ફિક્સ પે પ્રથા છે તે નાબૂદ કરવામાં આવે અને તેમને કાયમી ધોરણે જ નોકરી લેવામાં આવે, અથવા તો ફિક્સ પે મુદ્દે જે મોટી જાહેરાત કરવામાં આવે કે જે તેનો સમયગાળો 5 વર્ષનો છે તેને ઘટાડીને 2 વર્ષ કે 3 વર્ષનો કરવામાં આવે તેવી પણ માંગ જોવા મળી રહી છે. તે સિવાય ખેડૂતોના દેવા મામલે રાહત મળે તે પણ માંગ જોવા મળી રહી છે. ટ્રેડ ડીલ મુદ્દે સરકાર શું સ્પષ્ટતા કરે છે તે પણ હવે જોવાનું રહેશે. તો મિત્રો, બજેટ સત્રનો પહેલો દિવસ જ રાજકીય ધમાકાથી ભરેલો રહ્યો. ફિક્સ પે મુદ્દે ગૃહ ગૂંજી ઉઠ્યું હતું, ટ્રેડ ડીલ મુદ્દે તીખા પ્રહાર થયા અને રાજ્યપાલને ભાષણ ટૂંકાવવું પડ્યું. આગામી દિવસોમાં આ સત્ર વધુ ગરમાશે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, વિડીયોને વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.